નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો છે, જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો મચવા પામ્યો છે, જેમાં જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો સાથે જ આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી છે, જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો મચ્યો હતો. જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈને સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે, જે બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.